આઈપીએસ સફીન હસન મંદિરમાં જાય છે. આઈપીએસ સફીન હસન ગીતા ઉપર વાત કરે છે. આઈપીએસ સફીન હસન હિન્દુ ધર્મના રહસ્ય અને સાહિત્ય ઉપર વાત કરે છે. વાત ઉત્તમ છે, છતાં કેટલાક લોકો આ બાબતને શંકાની દ્રષ્ટિથી જુએ છે, કેટલાક નારાજ છે અને કેટલાકને વાંધો છે. તો એક પોલીસ અમલદાર જો મંદિરમાં જાય કે ગીતા ઉપર વાત કરે તો શંકા, વાંધો અને નારાજગી શું છે અને શું હોઈ શકે તેની વિગતે વાત કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ભારતીય પોલીસ સેવાના ગુજરાત કેડરના અધિકારી આઈપીએસ સફીન હસનની. આઈપીએસ સફીન હસન સોશિયલ મીડિયા ઉપર કાયમ માટે છવાયેલા રહે છે. તે ગીતા અને મહાભારત ઉપર બોલી શકે છે, તે કૃષ્ણ ઉપર બોલી શકે છે, તે શિવ ઉપર બોલી શકે છે, તે માં જગદંબાની ચર્ચા કરી શકે છે. જ્યારે જ્યારે સોશિયલ મીડિયા ઉપર આઈપીએસ સફીન હસનના આ પ્રકારના વિડીયો ચાલે છે ત્યારે હજારોમાં અને લાખોમાં લોકો તેમને જુએ છે, સાંભળે છે. પણ આઈપીએસ સફીન હસન જે કંઈ કરી રહ્યા છે તેને કેટલાક લોકો શંકાની દ્રષ્ટિએ જુએ છે, કેટલાકને વાંધો છે અને કેટલાકને નારાજગી પણ છે. તો પહેલાં જેમને શંકા છે તેમની શંકા એવી છે કે શરૂઆતના ગાળામાં તો એવું થયું હતું કે આઈપીએસ સફીન હસન જે રીતના હિન્દુ ધર્મ ઉપર વાત કરે છે તે સાંભળી કેટલાક લોકો એવું માનતા હતા કે આઈપીએસ સફીન હસન ગોખીને જાય છે, વાંચીને જાય છે અને એટલે આટલું બોલી શકે છે. પણ ધીરે ધીરે આ માન્યતા નાબૂદ થવા લાગી કે તે ગોખીને જતા નથી, તે સ્વયંસ્ફૂર્ણાથી બોલે છે. હવે શંકા એવી છે તેમના ઉપર બીજી કે આવું તેઓ શું કામ કરે છે. તેમનો ધર્મ તો ઇસ્લામ છે, પણ તેમની તસવીરો કે તેમના વિડીયો ક્યારેય મસ્જિદમાં નમાઝ પડતા હોય તે પ્રકારના આવતા નથી, પણ મંદિરમાં જાય છે તેના વિડીયો અચૂક આવે છે. અમારી જાણકારી એવી છે કે આઈપીએસ સફીન હસન એ પ્રેક્ટિસિંગ મુસલમાન નથી, એટલે કે તે નમાઝ અદા કરતા નથી. અત્યારથી નહીં, બાળપણથી તે નમાઝ અદા કરતા નથી. છતાં તેમનો જે ઉછેર થયો છે હિન્દુઓની વચ્ચે થયો છે તેના કારણે ક્યારેક ને ક્યારેક અને બહુ મોટા અંશે તેમની ઉપર હિન્દુ રીત રિવાજો અને હિન્દુ ગ્રંથોનો પ્રભાવ આપણને જોવા મળે છે. મસ્જિદના ફોટા આવતા નથી અને મંદિરોના ફોટા કે મંદિરોના વિડીયો આવે છે, એટલે કેટલાક લોકો એવું માને છે કે ભાજપ સરકાર છે, ભાજપ સરકારને ખુશ કરવા માટે કે પોસ્ટિંગ લેવા માટે તે આ પ્રકારની વાતો કરે છે, આ પ્રકારની ચર્ચાઓમાં તે સામેલ રહે છે અને આ પ્રકારની પ્રવૃત્તિ તે એટલા માટે કરે છે. જો મસ્જિદમાં નમાઝ પડતો તેમનો વિડીયો આવે તો સંભવ છે કે આ સરકાર તેમને સારું પોસ્ટિંગ ના પણ આપે. આ એક તર્ક છે, આ એક દલીલ છે અને કંઈક અંશે અમે પણ માનીએ છીએ કે જો નમાઝ પડતો વિડીયો વાયરલ થાય તો આ સરકારને નહીં પસંદ પડે, પણ મંદિરમાં જતા કે મંદિરની વાતો કરતા, કૃષ્ણ અને રામની વાતો કરતા સફીન હસન આ સરકારને જરૂર પસંદ પડે. હવે એક તબક્કે આપણે એવું માની પણ લઈએ કે સફીન હસન સારું પોસ્ટિંગ લેવા અથવા સરકારની નજીક રહેવા માટે આ પ્રવૃત્તિ કરે છે. તો અમે એવું માનીએ છીએ કે જો સારું પોસ્ટિંગ લેવા માટે પણ આ પ્રકારની પ્રવૃત્તિ થાય તો તેમાં પણ વાંધો ન હોવો જોઈએ અથવા નારાજગી ન હોવી જોઈએ. કારણ અમે એવો પણ સમય જોયો છે કે પોલીસ અધિકારીઓએ સારું પોસ્ટિંગ લેવા માટે, સરકારની નજીક રહેવા માટે જે પ્રકારની પ્રવૃત્તિઓ કરી તે ખરેખર શરમજનક હતી. સરકારની નજીક રહેવા માટે બનાવટી એન્કાઉન્ટરો થયા, સરકારની નજીક રહેવા માટે કે સારું પોસ્ટિંગ લેવા માટે અનેકોના રાજકીય હિસાબો પણ કરવામાં આવ્યા અને પોલીસ અધિકારી તરીકે તો ઠીક, માણસ તરીકે
હિચકે પણ નીચે ઉતરી જાય તેવી પ્રવૃત્તિઓ અનેકોએ કરી છે. તો આ સ્થિતિની અંદર સફીન હસનના મનમાં ક્યાંક ને ક્યાંક એવું પડ્યું હોય કે આવું કરીશ, મંદિરમાં જઈશ, ગીતા ઉપર બોલીશ, મહાભારત ઉપર બોલીશ તો આ સરકારને ગમશે, સરકારને નજીક રહીશ અને સરકાર સારું પોસ્ટિંગ ન આપે તો કોઈ વાંધો નહીં, પણ સાઈડ પોસ્ટિંગ ન આપે આવો એક ભાવ હોય અને તેના માટે આ કરતા હોય તો પણ વાંધો નથી. કારણ કે સફીન હસનનું મંદિરમાં જવું કોઈને નુકસાન કરતું નથી, પણ સફીન હસન સરકારની સોપારી ફોડે સરકારને ખુશ કરવા તો ચોક્કસ તેનું પોલીસને અને સમાજને બહુ મોટું નુકસાન થાય છે. તે અમે જોયું છે. અમને ખબર છે, અમે માનીએ છીએ કે સફીન હસન આ બધાથી પર છે. તે જેવા છે એવા જ દેખાય છે અને એવા જ રહેશે. કારણ કે કોણ શું માને છે તેમના વિશે, તેના આધારે તે પોતાનો મત બદલતા નથી, પોતાની જીવન પદ્ધતિ બદલતા નથી. તો આ છે આઈપીએસ સફીન હસનની ચર્ચા. આ ચર્ચા અમે તમારી સામે એટલા માટે મૂકી કારણ કે અમે જ્યારે સફીન હસનની સ્ટોરી કરીએ છીએ ત્યારે કેટલાક મિત્રો કોમેન્ટ બોક્સમાં તો કેટલાક વ્યક્તિગત રીતે પોતાનો મત રજૂ કરતા હોય છે. તો આ મત જાહેર અમે કરીએ છીએ અને અમારો મત પણ અમે તમને જણાવીએ છીએ. નવજીવન ન્યૂઝ સફીન હસન જેવા તમામ સારા માણસોની કદર કરે છે. સારા માણસો મુસલમાનમાં પણ છે ને સારા માણસો હિન્દુમાં પણ છે અને સારા માણસો ઈશ્વરમાં નહીં માનનાર લોકોમાં પણ છે. આવા પણ લોકો છે કે જેઓ ધર્મ કે ઈશ્વરમાં વિશ્વાસ કરતા નથી, છતાં તેઓ માણસ તરીકે ઉત્તમ છે. એવા માણસોને પણ પ્રશાંત દયાળ અને નવજીવન ન્યૂઝ સલામ કરે છે. અત્યારે મને અને મારા સાથી તોફિક ઘાંચીને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે